ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સવારે દાખલા ગણવાની મજા જ અલગ હોય છે. દાખલા નંબર 11 આપણે દાખલા નંબર 8, 9 અને 10 ગણી ચૂક્યા છીએ. તમારા માટે રકમ અલગથી તૈયાર કરીને અહીંયા તમારા ટેકનિશિયન બેને રાખી દીધી છે. હવે મિત્રો દાખલા નંબર 11 ગણવા માટે સૌથી પહેલા આખી રકમ વાંચી અને આપણે હવાલાઓ ટીક કરી લઈએ. સલીમ અને સબાના ની ભાગીદારી પેઢીના કાચા સરવૈયા અને હવાલા પરથી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. મૂડી ખાતા સલીમ સબાના, ચાલુ ખાતા સલીમ સબાના, માલનો સ્ટોક, રોકડ શિલક બેંકમાં ચાલુ ખાતે, એસબીઆઈ ની ફિક્સ ડિપોઝિટ, દેવાદારો, લેણદારો, પગાર. અહીંયા સુધી વંચાઈ ગયું. હવે એના પાછળનું બનાવવાનું જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, વીમા પ્રીમિયમ, ભાડા પટેલી જે મશીનરી, સ્ટેશનરી, છપામણી, ગાલકાત અને ગાલકાત અનામત, જાહેરાત કર, મુસાફરી કર, વેપાર ખાતે. વેપાર ખાતે મતલબ શું? અહીંયા જે વેપાર ખાતે લખીને આપણને આપ્યું છે એ છે કાચો નફો, કારણ કે આમાં એની જમા બાકી હતી છે. જો 61,800 તો નફો છે. સીધા નફા નુકસાન ખાતાની જમા બાજુથી આપણે શરૂઆત કરશું. કઈ વાંધો નહીં. આગળ સબાનાની લોન, વટાવણામાં હવાલો. સલીમ ₹4,000 ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો, પરંતુ તેનું નામ ચોપડે લખાયું નથી. તો આમાં ખરીદી ને એવું કઈ ગાયકું નહીં હોય. મૂડી આપી છે, ચાલુ ખાતા આપ્યા છે. હવે આમાં મારે ચાલુ ખાતામાં ઉપાડેના ₹4,000 જે છે એ ટીક કરવા પડશે. હવાલા નંબર 1. હિસાબી વર્ષના અંતે ₹8,000 ની કિંમતનો માલ ખરીદ્યો હતો, પરંતુ ચોપડે નોંધવાનું રહી ગયો છે. આ હવાલો પણ આમ જુઓ તો ટીક ન થાય, પણ તમારે ટીક કરવો હોય તો આની જેમ ખરીદી અને હિસાબી વર્ષના અંતે 8,000 ની કિંમતનો માલ ખરીદ્યો હતો, જેનું ચોપડે નોંધવાનો રહી ગયો. ખરીદી ખાતે ઉધાર, લેણદાર ખાતે જમા, એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે. આગળ વધીએ મિત્રો. હિસાબી વર્ષના અંતે ₹8,000 ની કિંમતનો માલ ખરીદ્યો હતો, પરંતુ ચોપડે નોંધવાનો રહી ગયો છે. ખરીદી અને લેણદાર બે જગ્યાએ ટીક થશે. ખરીદી તો આમાં છે નહીં, એટલે માત્ર લેણદાર એક જ જગ્યાએ હવાલા નંબર 2 તરીકે ટીક કરીએ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ₹400 છે. વીમા પ્રીમિયમ આપેલું છે ખર્ચ તરીકે, એની સામે તગડો કરી દેવાનો. દેવાદારમાંથી 800 નું લેણું હવે વસૂલ થઈ શકે તેમ નથી. દેવાદારો પર 5% ગાલકાત અનામત રાખો. દેવાદારની સામે 4 અને ગાલકાત અનામતની સામે પણ 4. ઠીક છે. આગળ દેવાદારો પર વટાવ અનામતની હવે જરૂર નથી. એકચ્યુઅલી આ હવાલો છે પણ હવાલો નથી. સાહેબ ઈ વળી હું હવાલો છે પણ હવાલો નથી. ઈ હું એવા માટે કહેવા માંગુ છું કે આમાં ક્યાંય આંકડો આપેલો છે દેવાદારો પર વટાવ અનામતની હવે જરૂર નથી, તો કે ના, તો એની તમે નોંધ ક્યાં કરો? રૂપિયા ન આપ્યો તો નોંધ થાય નહીં. પણ વટાવ અનામત કાચા દરિયામાં આપેલું છે, એની સામે તમારે પાંચડો લખી અને એની અસર બદલાવી નાખવાની. મતલબ કે હવે એ આવક તરીકે નફા નુકસાન ખાતાની જમા બાજુ જશે. પ્લાન્ટ અને યંત્રો પર 20% અને ફર્નિચર પર 5%. પ્લાન્ટ અને યંત્રો અને ફર્નિચર બંનેની સામે છગડો. સારું મિત્રો, તો હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. સૌથી પહેલી એન્ટ્રી મૂડી ખાતા. હવે મૂડી ખાતા માટે આપણે અલગથી ખાતું નથી ખોલ્યું,
એટલે ડાયરેક્ટ પાકા સરવૈયામાં. મૂડી સલીમ શબાના, એક ને 60 એક ને 20. આપ ડાયરેક્ટ પણ બહારના કોલમમાં લખી શકો છો. ટોટલ 2,80,000. ચાલુ ખાતા શબાના સલીમ. જો અહીંયા ભોકે જવાની વાત આવી મિત્રો, એકચ્યુઅલી આપણા ખાતા શું છે? સલીમ શબાના, સલીમ શબાના, બરોબર. હવે આમાં હું આપ્યું ચાલુ ખાતાની બાકીમાં પેલા શબાના આપ્યું, મતલબ શબાના બીજા ક્રમે જે છે એને આપણે પેલા ક્રમે લખી અને એના જે 10,000 રૂપિયાની ઉધાર બાકી છે ને એ લખી નાખવાની થાય. બાકી આગળ લાવ્યા શબાનાના ખાનામાં 10,000, જ્યારે સલીમની જમા બાકી આપી છે નીચે 40,000, ઈ સલીમના ખાનામાં લખવાનું. જનરલી આપણે દાખલાઓ ગણતા હોય ત્યારે સલીમ શબાના એક ક્રમમાં પહેલા ભાગીદાર તેમ જ હશે એવું માની અને બાકી આગળ રાજા લખતા હોય છે. સર્વ આગળ વધો. માલનો સ્ટોક પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતોના હેડિંગ નીચે. આખર સ્ટોક. કારણ તો કે સાહેબ પાકા સરવૈયામાં છે ને એની એક જ અસર થાય, બરાબર. તો એક જ અસર થાય ને ડાયરેક્ટ પાકા સરવૈયામાં જ આવે. વેપાર ખાતું તો આમાં બનાવવાનું નથી. એ મેં અહીંયા કેલ્ક્યુલેટ કરીને રાખ્યું છે. જુઓ 61,800 રૂપિયા નફો છે, 8,000 રૂપિયાની ખરીદી છે, એમાંથી ખરીદ પરત તરીકે 4,000 રૂપિયાના બાદ, મતલબ અંગત વપરાશ માટેના 4,000 બાદ કરો એટલે 57,800 રૂપિયા નફો આવશે, જેને મારે નફા નુકસાન ખાતાની જમા બાજુ લખવાના થશે. નફા નુકસાન ખાતું એમાં જમા બાજુ સુધારેલ કાચો નફો 57,800. ત્યાર પછી માલનો સ્ટોક તો આવી ગયો. રોકડ શિલક મિલકત છે ઉધાર બાકી, પાકા છે ને મિલકત લેણા બાજુ રોકડ શિલક. આના 57,800 અહીં લખવાના રહી ગયા છે, એ લખી નાખીએ. અને રોકડ શિલક ના માત્ર 560 પાણીપુરી વાળા ભાઈ લાગે. બેંકમાં ચાલુ ખાતે, ચાલુ ખાતે મતલબ બેંક શિલક છે મિત્રો. બેંકમાં ચાલુ ખાતું 14,000. સાથે સાથે મિત્રો આંકડા ચેક કરતા જાજો. SBI ની ફિક્સ ડિપોઝિટ રોકાણમાં આવશે. SBI ની FD, SBI ની ફિક્સ ડિપોઝિટ છે 80,000. દેવાદાર અને લેણદાર. દેવાદાર પાકા છે મિલકત લેણા બાજુ, પણ એમાં બે હવાલા છે એટલે આપણે આંકડો લખી અને 4 લીટી કે 3 લીટી છોડી દેવાની. દેવાદાર 36,800 પાકા સરવૈયામાં લખવાના છે અને લેણદાર મૂડી દેવા બાજુ ચાલુ દેવાના હેડિંગ નીચે. લેણદાર ઓલા 36,800 હતા, આ 24,000 છે. કોઈને કઈ મુશ્કેલી, કોઈને કઈ પ્રશ્ન? ના ના આવે. એનું કારણ છે આપણે જે હવાલા નથી કીધા ને, પહેલો હવાલો બીજો હવાલો ગણવાના બાકી છે. પહેલા હવાલામાં આપણને એવું કીધું છે કે 4,000 રૂપિયાની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો. કોણ? તો કે સલીમ. તો એક તો સલીમના મૂડી ચાલુ ખાતાની ઉધાર બાજુએ, સલીમના ચાલુ ખાતાની ઉધાર બાજુએ ઉપાડ
એમ કરીને તમારે અહીં 4000 લખવા પડે. અને બીજી અસર એની થાય વેપાર ખાતામાં. એકચ્યુઅલી જમા બાજુ આ ઉધાર અસર કરી એટલે બીજી કેવી આપવી પડે? જમા અસર. પણ જમા અસર આપવા માટે ઉધાર બાજુ કંઈક હોવું તો જોઈએ ને, એ નથી. એ પાછું બીજા હવાલામાં જતું. મને ખબર હતી એટલે મેં અગાઉથી ગણ્યું હતું અહીંયા કે ભાઈ હિસાબી વર્ષના અંતે 8000 રૂપિયાની કિંમતનો માલ ખરીદ્યો હતો. 8000 ની કિંમતનો માલ ખરીદ્યો એટલે કેટલા થાય? 8000 રૂપિયા વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીને લખવા પડે. 8000 માંથી 4000 રૂપિયા તમારે બાદ કરવાના, એટલે બાકી કેટલા બચે? 4000. તો 61800 માંથી 4000 બાદ કરો તો કેટલા બચશે? ડન છે. તો આ 57800 આપણે વેપાર ખાતાની સોરી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ લખવા પડે. ભાઈ મેં કીધું હતું કે તમારે અહીંયા આંકડાઓ કદાચ આગળ પાછળ ઉપર નીચે થાય તો એમાં જે છે એ બોલવાના. 54600. હવે અમારા ચશ્મા વાળા હોય ને ભાઈ એટલે જરા ધ્યાન રાખો. 54600. ઠીક છે, સારું આગળ વધો. ત્યાર પછી આવે છે દેવાદાર અને લેણદારો. એટલે દેવાદાર અને લેણદારની આપણે એન્ટ્રી કરી નાખી. પછી આવે છે પગાર. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ પગાર, પણ કઈ હવાલો પવાલો એમાં છે નહીં, એટલે સીધે સીધું 12 ના કોલમમાં 37000. આંકડા જોઈ લેજો. ચાલો પાછળના પન્ના ઉપર જમીન મકાન. પાકા જમીનમાં મિલકત રેણા બાજુ જમીન મકાન, પણ એમાં હવાલો છે લગભગ આપણે ટીક કર્યો હશે, જોઈએ. આ યંત્ર અને ફર્નિચર માં છે, જમીન મકાનમાં હવાલો નથી. કઈ વાંધો નહીં, જમીન મકાનની રકમ ડાયરેક્ટ 12 ના કોલમમાં મૂકી દેવાની. જમીન મકાન કેટલાના છે? 1,20,000. ઓકે. પ્લાન્ટ અને યંત્રો એ સાહેબ એમાં હવાલો છે, જોજો. પ્લાન્ટ અને યંત્રો 40,000. હવાલાની એક લીટી છોડી દેવાની. પછી આવે છે ફર્નિચર. એ સાહેબ એમાં હવાલો છે, જોજો. ફર્નિચર 10,000. બે માંથી આપણે ઘસારા બાદ કરવાના છે. અત્યારે હવાલા સોલ્વ કરતા જઈએ સાથે સાથે. એના માટે અલગ સમય આપશું. ચાલો ને ભાઈ, ઓકે, ઉતાવળ કરવાનો કોઈ મતલબ નથી. આગળ વધીએ. ભાડા પટ્ટા લીધેલ વીમા પ્રીમિયમ તો થઈ ગયો ને? નથી થયું. વીમા પ્રીમિયમ 2000. પણ મિત્રો એમાં હવાલો છે, આઈ થિંક છે. હા છે. માઇનસ અગાઉથી ચૂકવેલ વીમો, એની જગ્યા છોડી દેવાની બાકીની. ભાડા પટ્ટે લીધેલ મશીનરી, જેની ગણતરી આપણે પાછળ કરીને સમજવું પડશે. જો આમાં ભાડા પટ્ટે લીધેલ મશીનરી કેટલા રૂપિયા છે? 60,000. પટ્ટે લીધેલ મશીનરી હવે આપણે કેટલું લીધી? તો કે સાહેબ એમાં કાઉન્સમાં આપ્યું છે 1/4/2016 થી 5 વર્ષ માટે. તો 1/4/2016 એટલે આપણું નાણાકીય વર્ષ ચાલુ થાય ને, ત્યાંથી કેટલા વર્ષ? તો 5 વર્ષ.
હવે 5 વર્ષ માટે લીધી હોય તો દેખીતી વાત છે, આપણે તો ચાલુ વર્ષના ખર્ચા લખવાના હોય ને, બધાય ખર્ચા આપણે લખવાની જરૂર હોતી નથી. તો ચાલુ વર્ષના ખર્ચ લખવા હોય તો 60,000 ભાગ્યા પૂરેપૂરા 5. માનો કે તમે એમ કહો કે 1.10 અથવા 1.7 તો તમારો સમયગાળો બદલી જાય, પણ અહીંયા એવું નથી, ડાયરેક્ટ સીધા 1.4 જ આપ્યા. એટલે 12,000 રૂપિયા તમારો ઘસારો અથવા માંડવાળ ગણાશે. જે એમાંથી બાદ કરવાના થશે પટ્ટે મશીનરી 60,000 માઇનસ માંડવાળ. લા સાહેબ હમણાં તો તમે કહેતા હતા ને હવાલા બધા એક કરી લેશું, હવાલા એક જ લેશું, પણ આ આંતરિક હવાલો છે 12,000. 12 ના કોલમમાં 48,000. સરવાળો સ્ટેશનરી છપામણી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, કારણ કે ખર્ચ છે. સ્ટેશનરી છપામણી રૂપિયા 1200 છે ને છોકરા, જો તો 1200. સારું આગળ વધો. ગાળખાતાનામાં હવાલો છે અને એની અસર અત્યારે આપવાની જરૂર નથી, પણ હા એનું એક ફોર્મેટ તમે 11 માં ભણી ગયા. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ અન્ય ખર્ચના હેડિંગ નીચે ગાળખાત કાચા સરવૈયાની પ્લસ ગાળખાત હવાલાની પ્લસ ગાળખાત અનામત હવાલાની, આ બધા એના સરવાળામાંથી માઇનસ ગાળખાત અનામત કાચા સરવૈયા બાદ કરવાનું થાય. હવે આપણે લખી નાખ્યું છે તો એની એન્ટ્રી પણ કરી જ નાખી. ગાળખાત કાચા સરવૈયાની છે 400 અને ગાળખાત અનામત કાચા સરવૈયાની છે 2000. ડન છે. આ બે ની એક જ અસર થાય, કારણ કે બે કાચા સરવૈયામાં આપેલા. અચ્છા, જાહેરાત ખર્ચ. ત્યાર પછી આવશે વહીવટી અને વેચાણ વિતરણના ખર્ચા. વેચાણ વિતરણના ખર્ચા જેમાં પહેલું આવશે જાહેરાત ખર્ચ. એમાં કઈ હવાલો નથી, રકમ ડાયરેક્ટ 12 ના કોલમમાં 1200 રૂપિયા છે ને છોકરાઓ, જરાક જોઈ લો. મારે કઈ જોવામાં ફેર નથી ને? ઓકે. મુસાફરી ખર્ચ પણ વેચાણ વિતરણને લગતો ખર્ચ છે, જેનો આંકડો છે 800. ઉધાર બાકી કાચા સરવૈયામાં આપેલી હોય ગમે ત્યાં ઉધાર બાજુ લખાય. વેપાર ખાતે જમા બાકી આપી, અને જેની આપણે ઓલરેડી નોંધ પણ કરી દે છે, તમને બતાવું અહીંયા આપણે અલગથી નાખી બતાવી. વાહ, આ વેપાર ખાતું છે, પણ કેવું છે? સુધારેલ વેપાર ખાતું. તમારે દાખલામાં ક્યાંક આની ગણતરી બતાવવી પડે મિત્રો, આ ધ્યાન રાખજો. 61,800 રૂપિયામાંથી 8,000 રૂપિયા ખરીદી બીજા હવાલાની અને 4,000 રૂપિયા અન્ય રીતે ગયેલમાં પહેલા હવાલાનો આપણે લખી નાખ્યું છે. એટલે 61,800 માંથી 4,000 બાદ કરીને 57,800 છે, કાચા નફા તરીકે અહીંયા બતાવ્યા છે. સુધારેલ કાચો નફો. કાચો નફો પણ કેવો? સુધારેલ. બરાબર. હવે પહેલો હવાલો ફરી પાછો એક વખત નજર ફેરવી લઈએ, આપણે ક્યાંય માહિતી લખવાની રહી જતી હોય તો. સલીમ રૂપિયા 8,000 4,000 મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો, એટલે ખરીદીના 4,000 રૂપિયા આપણે અહીંયા લખી નહીં ખાતા આર્યા, અને ઉપાડ તરીકે 4,000 રૂપિયા મૂડી ખાતા ચાલુ ખાતાની ઉધાર બાજુ લખવાના થાય. આ ચાલુ ખાતાની ઉધાર બાજુ જો ઉપાડ બે અસર થઈ ગઈ, એક ઉધાર અને એક જમા. હિસાબી વર્ષના અંતે રૂપિયા 8,000 ની કિંમતનો માલ ખરીદ્યો હતો. ખરીદ ખાતે તે લેણદારે હાથે ટપ 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 ખરીદી. આ ખરીદી 8,000 રૂપિયા આપણે લખી નાખીએ. જેની બીજી અસર લેણદારોમાં ઉમેરીને કરવાની થશે. લેણદાર આપણે લખી નાખ્યા છે, વધારાના લેણદાર કરીને 12 લખી નાખ્યું છે.
વધારાના લેણદાર 8000. કોઈને કઈ પ્રશ્ન, કોઈને કઈ વાંધો? જો આ ઉધાર અસર થઈ, આ કેવી અસર થાય? ઉધાર અસર. અને આ કેવી અસર થાય? 8000 ક્યાં ગયા? મૂડી જે આ બાજુ લખ્યા છે જમા. ઠીક છે, સારું, આગળ વધો. શબાનાની લોન પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. હવે હું અહીં ચાલુ દેવામાં ઉપર લખી નાખું, કહેવાય અને બિન ચાલુ દેવું. શબાનાની લોન તરીકે વધારાના રૂપિયા 60,000. ઈસવીસન 1932 ના ભાગીદારી કાયદા પ્રમાણે જ્યારે કોઈ ભાગીદાર પેઢીને લોન આપે ત્યારે આ લોન પર એને 6% વ્યાજ મળવા પાત્ર છે. તો તમારે આના ઉપર તમારે 6% વ્યાજ ગણી દેવું પડે. હા, જેટલો સમય આપણે રૂપિયા વાપરતા હોય એટલો સમય. એમાં લખ્યું છે 1/10/2016 થી, એનો મતલબ 10, 11, 12, 1, 2 અને 3, 31 તમારા પૂરું થઈ ગઈ છે. એનો મતલબ એવો છે, ઉપર પેલા આની મોટાની સાઈડ મૂકી દો, તમે બધું વ્યવસ્થિત કરો. હા, તો આપણે માત્ર આ રૂપિયા 6 મહિના વાપર્યા છે. 6 મહિના 60,000 ના 6% એટલે કે 36 રૂપિયા આખા વર્ષના થાય. એને ભાગ્યા 2, 1800 રૂપિયા ચૂકવવાનું બાકી વ્યાજ. માત્ર 1800, ટોટલ 61,800. અને આ 1800 રૂપિયા પેઢી માટે ખર્ચ છે, માટે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. આ નફા નુકસાન ખાતું એને ઉધાર બાજુએ લોન પર વ્યાજ. એકચ્યુઅલી અહીંયા મૂડી ખર્ચ, વહીવટી ખર્ચ, વેચાણ વિતરણના ખર્ચ, નાણાકીય ખર્ચના હેડિંગ ચાર. પણ હવે આપણે હેડિંગ અત્યારે ભૂલી દઈએ કારણ કે જગ્યા નથી. શબાનાની લોન પર વ્યાજ. આપણે ગણ્યા હમણાં કેટલા થયા? 18. આગળ વધો. વટાવનામાં હવે એકચ્યુઅલી આપણે હમણાં જ વાત કરી હતી કે ભાઈ વટાવનામાં કોઈ હવાલો છે નહીં, પણ છતાંય આપણે એને હવાલા તરીકે નોંધી અને નફા નુકસાન ખાતાની જમા બાજુ લખવું પડે. વટાવ અનામત 760 રૂપિયા. આગળ વધો. કાચા શેરની તમામ વિગતો પૂરી થઈ. મિત્રો અત્યારે તમે સરવાળા કરી નાખો બધાયના એમનેમ. અહીંથી નફા નુકસાન ખાતા સરવાળા કરી દો ચાલુ, અને છેલ્લે પાકા શેર સુધી પહોંચો ને એટલે તમારે બે બાજુના સરવાળા સરખા આવી. શું કામ? સાહેબ હવાલા મેં કઈ કર્યો નથી તો કેવું ચાલે? હવાલા ના કરો તો આવે, કારણ કે તમે કઈ નવીન નથી કર્યું. કાચા શેરના બે બાજુના સરવાળા સરખા છે તો કે હા સાહેબ છે ને. 4,68,560, 4,68,560. બરોબર. તો હવે વાર્ષિક હિસાબમાં જયારે પાકા શેરના સરવાળા કરો તો જવાબ સરખા જ આવે ને. કારણ તો કે તમે જે ઉધાર હતું એ ઉધાર બાજુ લીધું છે, જમા બાજુ હતું જમા બાજુ લીધું, પછી સરવાળા સરખા જ આવે ને. હા, 4,68,560 જ આવે એવું જરૂરી નથી, એવું નથી કહેતો, પણ સરવાળા આવે સરખા. બરાબર. સારું, પહેલો હવાલો, બીજો હવાલો, ત્રીજો હવાલો. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 400. આ વીમા પ્રીમિયમની જગ્યા છે. અગાઉથી ચૂકવેલના 400 અહીં લખી અને એમાંથી બાદ કરી દેવાના. 12 ના કોલમમાં 1600. 2000 માં 400 જાય તો 1600 વધે ને. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરજો. હાલો ભાઈ, આ જમા અસર લેખાય લખ્યું ઉધાર બાજુ છે. તમે લખ્યું ઉધાર બાજુ છે, પણ અગાઉ આપણે વાત થઈ કે ઉધાર અસર કેટલી રીતે આપી શકાય? 3 રીતે. ઉધાર બાજુ લખીને, ઉધાર બાજુ ઉમેરીને, જમા બાજુ બાદ કરીને. તો એવી રીતે જમા અસર 3 રીતે આપી શકાય ને. જમા બાજુ લખીને, જમા બાજુ ઉમેરીને અને ઉધાર બાજુ બાદ કરીને. આપણે ઉધાર બાજુ બાદ કરીએ તો કેવી અસર કહેવાય? જમા અસર. તો બીજી ઉધાર આપવી પડે ને સાહેબ. હા, પાકા સમયમાં મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ માત્ર 400. કારણ કે હવાલો 400 નો છે સાહેબ. આ સેટ અહીંયા કાં લખ્યું? વચમાં આટલી બધી જગ્યા કાં છોડી? એટલા માટે કે એના હવાલા આપણે છોડી દીધા છે, આ જગ્યા રાખી. હવે હવાલો આવશે આગળ. દેવાદારો માંથી ₹800
નું લેણું હવે વસૂલ થઈ શકે ના જ બધી ચોખ્ખી નથી દેવા તમારે થાય કરી હવે 800 રૂપિયા આટલી ચર્યું ઘટાય નથી દેવા એમનો 800 રૂપિયા આપણે ધંધો કરીએ છીએ ખૂની નથી આપણે ડાકો નથી ચોર લફંગા નથી તો 800 રૂપિયા નુકસાન ગણી બાદ કરી દેવાના કાંઈ વાંધો નહીં ભાઈ બીજે કમાઈ લેવું માઇનસ ગાલ ખાદ 800 બાકી કેટલા બચ્યા 36,000 હવે એના 5% ગણી ગાલ ખાદ અનામત ગણવાની માઇનસ ગાલ ખાદ અનામત 36,000 ના 10% કરો તો 3600 એના અડધા 5% એટલે 1800 એનો મતલબ એવો છે 12 ના કોલમમાં કેટલા આવશે 34,200 ભાઈ કેલ્ક્યુલેટર નો વપરાશ રાખજો ઉપયોગ રાખજો 36,000 માંથી 1800 બાદ કરો એટલે 34,200 વધે ને ઓકે સારું હવે આ બે હવાલા છે મારે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બેની એન્ટ્રી આપવી પડશે જો અહીં જગ્યા આપણે ખાલી જ રાખી ગાલ ખાદ કાચા કરવાની પ્લસ ગાલ ખાદ હવાલાની ગાલ ખાદ કેટલી છે 800 અને ગાલ ખાદ અનામત હવાલાની કેટલી હતી 1800 એટલે 8 ને 2 10 10 ને 2 3000 રૂપિયા ટોટલ થશે 3000 માંથી 2000 બાદ કરો એટલે 1000 રૂપિયા ટોટલ ગાલ ખાદ નું ફોર્મેટ બહાર બતાવવાનું થાય સારું આગળ વધો દેવાદાર પર વટાવ અનામતની જરૂર નથી હવાલો થઈ ગયો છે પ્લાન્ટ અને યંત્રો પર 20% અને ફર્નિચર પર 5%. પ્લાન્ટ અને યંત્રો ક્યાં ગયા સહી પાકા સરવૈયામાં એના ઉપર 20% બોલ 4 નું 8 સરકાર પણ કેવી ગજબની છે સામેથી એમ કે ઘસારાના રૂપિયા તમારે ખર્ચ તરીકે માંડી વાળવાના છે ભલે તમે અમને ટેક્સ ઓછો ભર્યો તમને એવો કરને સાહેબ એમાં ઘસારો ગણે એમાં ટેક્સ ઓછો કરી દો ઘસારાને તમે ક્યાં લખશો એટલે સાહેબ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ હું અહીંયા ઘસારો લખું પ્લાન્ટ અને યંત્રનો ઘસારો તો મારો જે નફો આવવાનો હોય એના કરતા નફો 8,000 ઘટી ન જાય અને જે ઘટેલો નફો હોય એના ઉપર જ મારે ટેક્સ ભરવાનો થાય એનો મતલબ સરકાર સામેથી આપણને એમ કહે છે કે તમે ટેક્સ ઓછો ભરજો પણ તમારો ધંધો વ્યવસ્થિત ચલાવો જ્યારે પ્લાન્ટ અને મશીનરી જે છે એના ઉપર ફર્નિચર ઉપર 5% છે માત્ર 5% 5,000 અહીંયા 12 ના કોલમમાં 32,000 ને અહીંયા 12 ના કોલમમાં 9,500 500 ની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ફર્નિચર નો ઘસારો માત્ર 500 કોઈને કઈ તકલીફ કઈ પ્રશ્ન સારું આગળ વધો પૂરું સાહેબ દાખલો પૂરો કઈ વાંધો નહીં કરો સરવાળા ચાલ આ બાજુના બધા મિત્રો પેલા ખાલી નફા નુકસાન ખાતાનો સરવાળો કરે નફા નુકસાન ખાતાનો સરવાળો કેટલો આવે છે કઈ બાજુનો વધારે આવે છે મે બી આમાં ઉધાર બાજુનો સરવાળો પણ મોટો આવી શકે ઈ જોજો હો ભાઈ ઉધાર બાજુનો સરવાળો 65,100 છે હાલો $65,100 મારે અહીંયા કાચો નફો લખવા ચોખ્ખો નફો લખવાનો હોય એટલે તો બોલ પેન લેવી પડશે $65,100 સરવાળા નીચે 2 લીટી આર ઉપર 1 લીટી સારું ચાલો તો 65,100 જમા ઉધાર બાજુનો સરવાળો વધારે આવ્યો એમાંથી 2 વસ્તુ બાદ કરો એટલે તમને ચોખ્ખી ખોટ મળશે નફો નહીં ઉધાર બાજુનો સરવાળો વધારે છે હા જમા બાજુ ભેગા 6,540 હે સાહેબ કાચો નફો એમણે તો આ રૂપિયા એમને તો હા તો ખોટ હોય તો આવે ને બાબુ
ચોખ્ખી ખોટ આ રકમ આપણને નફા નુકસાનનું પ્રમાણ શું આપેલું છે? નથી આપેલું. એનો મતલબ 1:1. સલીમ ફાળવણી ખાતે બનાવ્યું ને, નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા. ટૂંકમાં ન્યાયની ભાગ પાડશે એમ ભાવ કહેવાનું એમ. ચોખ્ખો ન આ ચોખ્ખી ખોટ 6540. ચોખ્ખી વહેંચણી પાત્ર ખોટ 6540. આપણી પાસે બીજી કોઈ એન્ટ્રી એવી નથી કે જે નફા નુકસાન ફાળવણી ખાતામાં આપણે લખી શકીએ. માટે સીધા અહીંયા ભાગ પાડી દો. સલીમ અને સબાના બાયના બે જ કરવાના છે એટલે 3270. આ ક્યાં લઈ જવાના છે? તો કે ચાલુ ખાતામાં સાહેબ. તો ચાલુ ખાતે લઈ ગયા લખી અને પાકા સરવૈયામાં ચાલુ ખાતાની ઉધાર બાજુએ ચોખ્ખી વહેંચણી પાત્ર ખોટ 3270. હવે સરવાળા કરવાના છે. 10 અને 13270. તો અહીંયા સબાનાના ખાનામાં 13270. અહીંયા તો કાંઈ નથી. તો કાંઈ ના હોય તો કાંઈ બાકી ન થાય ને, એટલે બાકી આગળ લઈ ગયા. 13270. મિત્રો આની ઉધાર બાકી મળી કહેવાય. કેવી બાકી? ઉધાર બાકી. અને ઉધાર બાકી હોય ને એ બાકા છે મિલકત લેણા બાજુ ને. આ મિલકત લેણા બાજુ અહીં લખવાના થાય મને. ચાલુ ખાતું શબાના 13270. ઠીક છે. હવે સલીમ નો ટોટલ કરીએ. સલીમમાં તો જમા બાજુ જાજા જ છે 40,000. તો અહીં 40,000 લખવા પડશે ને. હવે એમાંથી 4000 ને 3270 બાદ કરો. 32,730. ઓકે નાઈસ. હવે એને જમા બાકી કહેવાય હો મિત્રો, કારણ કે જમા બાજુનો સરવાળો મોટો છે. એને પાકા શ્રેયમાં મૂડી દેવા બાજુ ચાલુ ખાતું સલીમ 32,730. તો મિત્રો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. હવે પાકા શ્રેયનો સરવાળો કરી લ્યો, દાખલો કામ પૂરું. તમે કઈ બાજુનો સરવાળો કર્યો? મૂડીયા બાજુનો કર્યો ને. 4,06,530. 406,530. 4,06,530. ચાલો હવે તમે બધા મિલકત લેણા બાજુનો સરવાળો કરો. સાહેબ બે હરખા જાય. હરખા તો આવે પણ આપણે હરખા આવે એટલે જોવું પડશે ને. 4,06,530. આયલું મિત્રો સાહેબ ગણે છે ને કોઈ 35 મિનિટ થઈ દાખલો ગણતા, અને બોર્ડમાં આ દાખલો ગણવા માટે તમને 24.6 મિનિટ જ મળે કાયદેસર રીતે જોવા જઈએ. સાહેબ કાયદો કઈ રીતે સમજો છો? 180 મિનિટમાં તમારે 100 માર્કનું પેપર લખવાનું છે. એનો મતલબ એવો થયો કે 11 માર્કનો દાખલો ગણવા માટે તમારે કેટલી મિનિટનો ઊંધા હો ગયા है? मार्क नो दाखलो गणवा माटे તમારે કેટલી મિનિટ જોઈએ?
એટલે 180 ગુણ્યા 11 ભાગ્યા 100 કરવાનું. આટલું નિયર અબાઉટ 25 મિનિટ આવશે. નિયર અબાઉટ 25. છતાંય તમે 30 મિનિટ સુધી ગણો તો વાંધો નથી, 32-35 મિનિટ સુધી ગણો તો વાંધો નથી, પેપર આરામથી પૂરું થઈ જાય. પણ જેમ વધારે કરો ને મિત્રો એમ પછી પેપર તમારે ચેક કરવું ને એમાં સમય ઘટે. બરાબર? એટલે મારો કહેવાનો એવો મતલબ છે કે જો શક્ય હોય અને જો પ્રેક્ટિસ રોજ રોજ કરી શકાતી હોય તો રોજ એક દાખલો લઈને કોઠે લઈ લેવો. એટલે પ્રેક્ટિસ કરતા 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 એક સમય એવો આવશે કે આ દાખલો તમે 25 મિનિટ નહીં 22 મિનિટમાં ગણી નાખો. ઠીક છે? ઓકે, ગુડ બાય. આના પછીનો દાખલો આપણે આના પછીના સેશનમાં ગણીશું.